નમસ્કાર મિત્રો, 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિનના આપ સૌને વંદે માતરમ. ભાવનગરથી પરેશ ભટ્ટ. મિત્રો, આપણને 15મી ઓગસ્ટે આઝાદી મળી, પરંતુ આપણને આઝાદી છીનવી નથી, આપણે આઝાદી મેળવી નથી, આપણને આઝાદી આપવામાં આવી છે. મિત્રો, કોઈ પણ વસ્તુ મેળવવામાં આવે કે છીનવી લેવામાં આવે અને આપવામાં આવે એ બંનેમાં તફાવત છે. આપણે બેંકમાં જઈએ અને આપણા જ ખાતામાંથી આપણે વટથી પૈસા ઉપાડીએ એ અને આપણે લોન લેવા માટે જે લાંબી પ્રોસિજર કરીએ છીએ એ બંને વચ્ચે જેટલો તફાવત છે એટલો જ તફાવત આઝાદી મેળવવી અને આઝાદી આપવામાં આવી આ બંને વચ્ચે છે. આપણે આઝાદ થયા ત્યારે ધ ટ્રાન્સફર ઓફ પાવર એગ્રીમેન્ટ થયું. સત્તા છોડનાર અને સત્તા મેળવનાર બંનેએ તેના પર સહી કરી હોય. જેમ કે કોઈ વડાપ્રધાન કે ચેરમેન જતા હોય અને નવા આવતા હોય તે બંને એક રજિસ્ટર્ડમાં સહી કરે. એનો મતલબ એવો પણ થયો કે જેઓ જાય છે તેઓ ફરી વખત આવી પણ શકે છે. બીજું, આપણને આઝાદી મળી તે ધ ઇન્ડિપેન્ડન્ટ એક્ટ 1947, આ કાયદા હેઠળ આપણને આઝાદી આપવામાં આવી છે. મિત્રો, આ કાયદાની પહેલી સેક્શન છે જે હું શબ્દશઃ આપની સાથે શેર કરું તો એઝ ઓફ 15th August 1947 India set up in two independent dominion, respectively India and Pakistan. મિત્રો, અહીંયા જે ડોમિનિયન શબ્દ છે તે આપણને ખૂંચે, કારણ ડોમિનિયન શબ્દની ડિક્શનરી મિનિંગ એવો થાય કે એક મહાસત્તાનું નાનું પરગણું. એટલે કે ભારત અને પાકિસ્તાન એ બ્રિટનની મહાસત્તાના બે નાના પરગણા એમ કહેવાનો આનો અર્થ થાય છે. એટલે આપણને સ્વતંત્ર રીતે રાજ કરવાની છૂટ મળી કે તમે બ્રિટનની મહાસત્તાના બે નાના પરગણા તરીકે સ્વતંત્ર રીતે આપ કાર્ય કરી શકો છો. મિત્રો, આ જે ડોમિનિયન શબ્દ છે એનો મતલબ એવો થયો કે બ્રિટનની જે કોમનવેલ્થ છે એના જે 72 દેશ છે, એટલે બ્રિટન કોલોનીના તમે એક પાર્ટ છો અને હજુ પણ આપણે બ્રિટિશ કોલોનિયલ તરીકે જ ઓળખાઈએ છીએ. અને એટલા માટે જ જે બ્રિટનના રાણી એલિઝાબેથ એ ભારત આવે તો તેને વિઝાની કોઈ જરૂર નથી, તેને માટે પાસપોર્ટની જરૂર નથી, કારણ તે પોતાના જ દેશમાં આવી રહ્યા છે. એટલા માટે એમને કોઈ પણ વિઝા પાસપોર્ટની જરૂર નથી. પણ જો ભારતના વડાપ્રધાન ઇંગ્લેન્ડ જાય તો તેમણે વિઝા અને પાસપોર્ટની પ્રોસિજર કરવી પડે છે. ભલે તે રાજદ્વારી લેવલે થાય પણ ચોક્કસ એમણે એ પ્રોસિજર તો કરવી જ પડે. જ્યારે બ્રિટનના રાણીએ ઇન્ડિયા પધારે છે તો તેમને આવી કોઈ પ્રોસિજરની જરૂર નથી. મિત્રો, આપણું બંધારણ જે કઢાણું એ પણ આ ધ ઇન્ડિપેન્ડન્ટ એક્ટમાં આપણને પરમિશન આપવામાં આવી છે. કદાચ આપણને પરમિશન ન આપી હોત તો આપણે આપણું કોન્સ્ટિટ્યુશન પણ ન ઘડી શક્યા હોત. અને એ કોન્સ્ટિટ્યુશનનો પહેલો શબ્દ છે ઇન્ડિયા, ધેટ ઇઝ ભારત. પણ મિત્રો, ખરેખર તો એવા શબ્દો હોવા જોઈએ કે ભારત, ધેટ વોઝ ઇન્ડિયા, ધેટ ઇઝ ધ સ્પિરિટ. મિત્રો, આ સ્પિરિટ હોવો જોઈએ. આ સ્પિરિટ આપણને દેખાણો નહીં. આજે મિત્રો, આઝાદીના 75 વર્ષ થયા છતાં પણ આપણે આજે IMF અને વર્લ્ડ બેંકની લોન પર જીવીએ. આજે કોઈ પણ વાત ફોરેન થઈને આવે, પાશ્ચાત્ય જગતમાંથી આવે એ પછી જ આપણી બુદ્ધિમત્તા ઉપર પ્રતિષ્ઠાનો સિક્કો લાગે. નોબેલ પારિતોષિક કે પછી ઓસ્કાર એવોર્ડ મળે ત્યારે જ આપણી કલાને, આપણી બુદ્ધિને કોઈ પ્રમાણિકતા મળે છે. આ પ્રમાણિકતા નથી મળતી તો આપણે આપણી જાતને ઇન્ફિરિયરિટી કોમ્પ્લેક્સમાં ફીલ કરીએ છીએ. આ આપણી એક બૌદ્ધિક ગુલામી જ છે. મને અંગ્રેજી આવડે તો જ હું બુદ્ધિશાળી, બાકી હું મૂર્ખ, આવી પણ એક આપણી લઘુતા ગ્રંથિ થઈ ગઈ. તો હજુ આપણે ભાષાકીય રીતે પણ ગુલામ જ છીએ. અત્યાર સુધી અણુ પરીક્ષણો પણ આપણે મોટા આંકાઓને પૂછીને કરવા પડે. શસ્ત્રો માટે પણ આપણે ફ્રાન્સ, અમેરિકા, ઇઝરાયલ ઉપર આધારિત રહીએ. હવે છેલ્લા 2-3 વર્ષમાં આમાં સુધારો ઘણો થયો છે, પણ અત્યાર સુધી આપણે એમના ઉપર જ આધારિત હતા. તો આપણે સંરક્ષણમાં પણ ગુલામ જ કહી શકીએ. એટલે મિત્રો, 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિને આપણી સ્વતંત્રતા અંગે આપણે જરૂરથી એક ચિંતન કરવું જોઈએ. મિત્રો, આવી જ રસપ્રદ વાતો વધારે વાંચવી આપને હોય તો મારું પુસ્તક અન્વેષણ, જે હમણાં જ ગુર્જર પ્રકાશન દ્વારા પ્રકાશિત થયું છે, જે તેમની વેબસાઇટ પરથી મળી રહે. અને એ ઉપરાંત બીજું એક પુસ્તક છે અદ્ભુતમ સંસ્કૃતમ, કે જેમાં સંસ્કૃત ભાષાની અજાયબીઓ, સંસ્કૃત ભાષાની જાદુગીરી કહી શકીએ
આવી અદ્ભુત વાતો એ પુસ્તકની અંદર સમાવેશ કરવામાં આવી છે જે અત્યાર સુધીમાં ક્યારે પણ ઉજાગર નથી થઈ. આવી સંસ્કૃત ભાષાની અદ્ભુત વાતો આ પુસ્તકમાં છે જે ઝેન ઓપસ દ્વારા પ્રકાશિત છે. અને એ જ રીતે આજે જ્યારે યોગનો વેપાર થઈ રહ્યો છે એવા સમયમાં મહર્ષિ પતંજલિએ આપેલ અષ્ટાંગ યોગ, જેને આજના સમયમાં ખૂબ રસપ્રદ શૈલીમાં રજૂ કરવામાં આવેલું છે, એ પુસ્તક એટલે અષ્ટાંગ યોગ પરફેક્ટ લાઈફસ્ટાઈલ, એ પણ ઝેન ઓપસ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ છે. આ બંને પુસ્તકો તેમની વેબસાઇટ ઉપરથી મળી રહે છે. ઉપરાંત લોકમિલાપ ની વેબસાઇટ પરથી પણ મળી રહેશે, બુક પ્રથાની વેબસાઇટ પરથી પણ આપને મળી રહેશે. તો આપ આ પુસ્તકોનો પણ આનંદ લઈ શકો છો. જય હિન્દ, વંદે માતરમ.